ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું જે તમને આગળના વિડીયો બનાવું તે વિડીયો મળતા રહે અને જે મારા વિડીયો આવશે તે તમને માહિતગાર કરશે અને જેમાં કાંઈક થોડુંક તમને જાણવા જેવું મળશે એ જે તે યોજના વિશે હું જણાવીશ તે. તો અત્યારે હું જે બતાવવાનો છું અને તમને જે કહેવાનો છું એ યોજના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ડ્રોનથી દવાનો છંટકાવ કરવો. આ યોજના સરકારશ્રીની આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણા ટાઈમથી ખુલી છે, તેથી આ યોજનાને વધુમાં વધુ વ્યાપ મળે તેના માટે સરકાર ઘણા પ્રયાસો પણ કરી રહી છે. તો આનો ઉપયોગ કરતા ખેડૂત થાય, જેથી કરીને ખેડૂતને ટાઈમ, મજૂરી આ બધી વસ્તુમાં બચત થાય. તો આ યોજના હાલમાં પણ અત્યારે ચાલુ છે. બીજા 2024 મહિના સુધી ચાલુ રહેશે, ખુલ્લું રહેશે આ પોર્ટલ. તો આપણે અરજી કરી શકીએ છીએ અત્યારે હાલમાં પણ. આની અરજી કરવા માટે આપણે ડોક્યુમેન્ટમાં જે આઈ ખેડૂત પોર્ટલમાં આપણે ઘણા ઘટકની આપણે અરજી કરતા જ હોઈએ છીએ, તે જ ડોક્યુમેન્ટ આમાં છે. આધાર કાર્ડ, બેંકની પાસબુક અને 7/12 ખાતા નંબર, અથવા તો જે લાગુ પડતું હોય વિકલાંગ કે SC/ST નું પ્રમાણપત્ર, અથવા તો વન વિભાગનું જે જમીન આપણે ભાડાપટ્ટેથી કે એ રીતે કંઈ હોય તો એને લગતા પ્રમાણપત્ર જે કહે છે, આ જ બધા ડોક્યુમેન્ટ છે. બીજા કોઈ ડોક્યુમેન્ટ છે નહીં. આઈ ખેડૂત પોર્ટલની અંદર આપણે જે વર્ષોથી અરજી કરતા જ આવીએ છીએ અને લાભ લેતા આવીએ છીએ. તો આ લાભ પણ લીધા જેવો છે. જે ડ્રોનથી દવાનો છંટકાવ કરવો, તેની અંદર તમને એકર દીઠ 500 રૂપિયા પ્રતિ છંટકાવ, અથવા તો છંટકાવના ખર્ચના 90%, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. એક છંટકાવના 500 રૂપિયા. અને ચાલુ નાણાકીય વર્ષની અંદર કે 22 થી 23, 23 થી 24 એવી રીતે જે માર્ચ મહિનામાં આપણું વર્ષ એન્ડિંગ થતું હોય છે, તે રીતે વર્ષની અંદર વધુમાં વધુ 5 વખત છંટકાવ કરવા માટે આપણે સરકાર સબસિડી આપશે, ફોર્મ એકવાર ભર્યા પછી. અને આ આપણે જે ફોર્મ ભર્યા પછી આપણે હુકમ મળતો હોય છે મંજૂરીનો, એ મળ્યા પછી આપણે પ્રોસેસ એવી હોય છે કે જે નજીકના જે તે સેન્ટર આપણે આવતા હોય છે, આપણા નજીકની અંદર મોટા સેન્ટર, એની અંદર જે ડ્રોનના ડીલર હોય છે, તે ડીલર દ્વારા આપણે એને જાણ કરવાની હોય છે, અથવા તો આપણા ગ્રામ સેવક કે જે તે હોય છે તે આપણને માહિતગાર કરશે કે અહીંયા ડ્રોનના ડીલર છે, તેને આપણે ઓર્ડર કરી અને આનો છંટકાવ કરવાનો હોય છે. તો આવી રીતે આ યોજનાનો લાભ લેતા થાવ, તેથી ઘણો ફાયદો થશે. જય હિન્દ, જય ભારત.